અમારે આ વર્ષોથી તહેવાર મનાવવામાં આવે છે, જે રાજસ્થાની સમાજનો જે યુગોથી ચાલે છે અને અમે આજ સુધી પરંપરા જાળવી રાખી છે. અત્યારે અમારે નવયુગ જવાનોને આ શીખવાની જરૂર છે અને અમે એમને શીખવાડવાની કોશિશ કરીએ છીએ કે ભાઈ આપણું આ પરંપરા તહેવાર છે એ મનાવવાનું. એ શીતળા સાતમ એટલે આ બધા યુવાને અમે શીખીએ કે ભાઈ પધારો બધાય અને વિનંતી કરીને આમાં ભાગ લેવા પધારો. અચ્છા, આપ આ મેસેજથી કઈ રીતનું મેસેજ આપવા માંગો છો? અમે મેસેજ માંગવા માંગીએ છીએ કે રાજસ્થાન સમાજના જે બી સમાજના હોય કે ગમે ત્યાં હોય તો આપણો જે રાજસ્થાની પ્રોગ્રામ છે વર્ષો યુગોનો એને આપણે જાળવણી રાખવાની જરૂર છે અને એ રાખવા માંગીએ છીએ. બરાબર. હવે આપ કંઈ કહેવા માંગો છો? હું એ કહેવા માંગીશ કે જે આ જે શીતળા સાતમ આ જગ્યા ઉપર અમારા જે પૂર્વજો મીન્સ કે અમારા જે વડીલો 1999થી આ શીતળા સાતમના દિવસે અમારે અહીંયા ગેર આ ભરાય છે. જે અમારી સાથે આ વડીલો ઊભા છે, અમારી ખભાથી ખભા જોડે મળીને ઊભા રહે છે અને આ કાર્યક્રમ ચાલુ રહે છે. હવે શું છે કે જે ભાગદોડવાળી જિંદગી છે, મોબાઈલની જે જિંદગી છે, એના સોશિયલ મીડિયામાં બધા ધીમે ધીમે આગળ વધી રહ્યા છે. આ જે અમારી પ્રચલિત જે કહેવાય મારવાડી સાતમ, જે આ દાંડિયાથી રાસ રમવામાં આવે છે, ધીમે ધીમે બધા ભૂલતા જાય છે. તો મારું તો એવું જ કહેવું છે કે યુવા પેઢી સુધી મેસેજ પહોંચાડવો છે કે અમારા જે આ તહેવાર છે એ પ્રમાણે આગળ વધતા રહે અને આ બાજુ આવતા રહે અને આ જે કાર્યક્રમ છે એને ચાલુ રાખે અને આમાં જોડાયા રહે. કેમ કે અત્યારની બધી જે કહેવા જઈએ તો આપણે બધાને ખબર છે લોકો મોબાઈલમાં બહુ જ ધ્યાન આપતા હોય છે. મોબાઈલના કારણે આ બધું ભૂલતા જાય છે. ને શીતળા સાતમ એક એવો તહેવાર છે કે અમારી જે લેડીઝો એ છઠના દિવસે ઠંડુ બનાવે છે અને સવારે શીતળા માતાને પૂજા કરી અને પછી સાંજના સમયે અમે આ ગેરનો પ્રોગ્રામ રાખીએ છીએ. જે અમારા વડીલો છે, યુવા સાથીઓ છે, અમારી સમાજના છે, એ ગેર રમી અને લોકોને સારો મેસેજ પહોંચાડીએ છીએ. શીતળા સાતમ એ આપણો ધાર્મિક અને પવિત્ર તહેવાર, રાજસ્થાની ભાઈ બહેનો પવિત્ર તહેવાર છે અને તે વર્ષોથી પરંપરાગત રીતે શાંતિથી ઉજવવામાં આવે છે. શીતળા સાતમનો અમારો ધ્યેય એક જ છે કે નાનકડાથી લગાવીને સર્વ વડીલો સુધી આ મેસેજ પહોંચે કે દરેક ભાઈ બહેનોએ શીતળા સાતમને ભૂલવી ન જોઈએ અને તેને અનુસરીને નાનકડા બાળકોએ એક આ માધ્યમથી ટીવીના માધ્યમથી અમે કહેવા માગીએ છીએ કે તમે લોકો સૌએ આ પ્રસંગમાં પધારો અને દેશની પ્રગતિ, ઉન્નતિ અને એમાં સાથ સહકાર આપો. હા, અમારે મારવાડી સમાજનો મોટામાં મોટો ઉત્સવનો હોળીનો તહેવાર છે અને અમે આ તહેવાર મોટા ભાગે મનાવીએ છીએ. ને બળિયા બાપના પ્રતાપે અને શીતળા માના પ્રતાપે અહીંયા આગળ અમારે ઘેર બેર બધું રમાય છે અને અમે આ વર્ષોથી આ ઘેર રમાડીએ છીએ અને દર્શન કરવા આવીએ છીએ, જેથી કે અમારી આ સમાજવાળાની બધી મનોકામના અહીંયા પૂર્ણ બી થાય છે. એટલે અમારું બધું ચાલે છે. 25 કુંભ ગયો. હા, બધી 25 કુંભ આવી ગઈ અમારી, બધું અમારે આવી ગયું. હા, સારો એવો ઉત્સવ થાય છે અમારે.
હવે આદમીઓને ઘેર નાચણી હોય તો એક રાઉન્ડ વેરે નાચવા હોય તો પછી તમે લુગાઓને થોડીક આધો ઘંટો નચાવણી ઘણી બી આદમીઓને નમણો હોય તો એકવાર રાઉન્ડ કરા દે રહ્યા રોહિતભાઈ એક રાઉન્ડ કરા દો
લુગાયો નાચેલા કોઈ ભાઈ મને પાસે નહીં આવેલા અને એક ખાસ નમ્ર વિનંતી કોઈ મોબાઈલ શૂટિંગ મત લઈ જાઓ ભાઈ ઠીક है थोड़ी देर લુગાયો વાસ્તે भी કોઈ મોબાઈલ શૂટિંગ મત લઈ જાઓ એટલે મને મોબાઈલ જમા કરેલા એટલે ખાસ વિનંતી એ લુગાયો નાચે મારું નામ રાધેશ્યામ પટેલ છે. હું વિડીયોગ્રાફર છું અને સેમસંગ ગેલેક્સી નોટ 10 પ્લસ અને વિમ્બલથી વિડીયો રેકોર્ડિંગ કરું છું. આ સેમસંગ ગેલેક્સી નોટ 10 પ્લસથી પ્રોફેશનલ કેમેરા કરતાં કલર અને પિક્સલ HD વિડીયો ક્વોલિટીના મળે છે. તમે મોટા ટીવીમાં સરખામણી કરી શકો છો. અમારું વિમ્બલ મોટરાઇઝ છે. વિમ્બલના કારણે સ્મૂથ, શેક ફ્રી અને સિનેમેટિક વ્યૂ વિડીયો મળે છે. વિમ્બલને રિમોટ દ્વારા જરૂરી દિશામાં ફેરવી શકાય છે. વિડીયો શૂટિંગ દરમિયાન કેમેરા અને 18 ઇંચના વિમ્બલની ઊંચાઈ વધારવા માટે અમારી પાસે 2 એટેચમેન્ટ છે. એક 4.5 ફૂટ છે અને બીજું 6.5 ફૂટ છે અને બંનેની જોડીએ તો 11 ફૂટ વત્તા મારી પોતાની હાથ સાથેની ઊંચાઈ 7 ફૂટ એમ ટોટલ 19 ફૂટ સુધીની ઊંચાઈના વિડીયો સીન લઈ શકાય છે. ડ્રોન કેમેરાની જરૂર પડતી નથી. સેમસંગ ગેલેક્સી નોટ 10 પ્લસ અને વિમ્બલ દ્વારા વિવિધ પ્રસંગોના અમારા દ્વારા વિડીયો શૂટિંગ થયા છે. તે જોવા માટે અમને વોટ્સએપ કરશો તો અમે આપને યુટ્યુબની વિડીયો લિંક આપશું. તમે મોટા ટીવી પર HD ક્વોલિટી ચેક કરી શકો છો.